હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા પંજાબી ગ્રેવી સાથે એકદમ ટેસ્ટી બનતું મકાઈનું શાક બનાવીશ। તો જો આ શાક છે એ મારા માનવ માહિરને એમની ફિયાના હાથનું ખૂબ જ એવું ભાવે છે। તો મેં પણ વિચાર્યું કે આ શાક હું પણ ટ્રાય કરું અને બનાવું અને માનવ માહિરને ખવડાવું। તો મેં પણ શાક બનાવ્યું અને માનવ માહિરને ખવડાવ્યું તો એમને ખૂબ જ એવું ટેસ્ટી લાગ્યું અને કહે છે કે મમ્મી ફિયા જેવું જ ટેસ્ટી આ શાક બન્યું છે। તો હવે તું પણ ઘરે વારંવાર આ શાક બનાવજે અને અમને ખવડાવજે। તો જો તમને આ શાકની રેસીપી સારી લાગી હોય તો મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। તો મેં તમને કહ્યું કે આપણે પંજાબી ગ્રેવી સાથે શાક બનાવવાનું છે। તો પહેલાં આપણે પંજાબી ગ્રેવી બનાવીશું। તો એના માટે મેં ગેસ ઓન કરી કઢાઈ રાખી 2 ટેબલસ્પૂન તેલ એડ કર્યું છે। તેલ થોડું ગરમ થાય એટલે 2 ટેબલસ્પૂન આપણે બટર એડ કરીશું અને બટરને થોડું એવું અંદર પીગળવા દઈશું। તો બટર થોડું પીગળે એટલે મેં અહીંયા એક પ્લેટમાં 3 સૂકા મરચાં, 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 2 થી 3 કાળા મરી અને 2 થી 3 આપણે લવિંગ લઈ અને નાની એલચી મેં અહીંયા 2 થી 3 લઈ લીધી છે। મોટી એલચી હોય તો તમે મોટી પણ લઈ શકો છો। બધું જ આપણે અંદર એડ કરી સાતરી દઈશું। થોડું એવું સંતરાય એટલે મેં અહીંયા 2 મોટી ડુંગળી આ રીતે મોટી કટ કરી રેડી રાખી હતી એ અંદર આપણે એડ કરી દઈશું। તમારે જે રીતે ગ્રેવી બનાવી હોય, જેટલા વ્યક્તિનું શાક તમે બનાવતા હોય એ રીતે ડુંગળીનો ઉપયોગ તમારે કરવાનો। તો આ રીતે ડુંગળીને મિક્સ કરી અને થોડીવાર માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવા દઈશું। તો આ રીતે ચેક કરીશું તો ડુંગળી થોડી એવી આપણી સંતરાઈ અને રેડી થઈ ગઈ છે। તો એમાં હું અહીંયા 10 સૂકા લસણની કળી લઈ લીધી છે, 2 લીલા મરચાં અને થોડા એવા 2 થી 3 આદુના ટુકડા લઈ લીધા છે। એ બધું જ અંદર આપણે એડ કરી દઈશું અને આ બધું જ જે આપણે એડ કરીએ એ થોડું એવું મોટું મોટું કટ કરીને જ અંદર એડ કરવાનું અને આ રીતે મિક્સ કરી એને પણ સાતળવા દઈશું। આ બધું સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ છે થોડી એવી મીડિયમ રાખવાની। તો આ રીતે આદુ, લસણ અને એ બધું સંતરાઈ જાય એટલે મેં અહીંયા 2 મોટા ટામેટાં આ રીતે મોટા એવા કટ કરી રેડી રાખ્યા છે એ આપણે અંદર એડ કરી દઈશું અને થોડા એવા કાજુ લઈ લેવાના એ આપણે અંદર એડ કરી દેવાના। કાજુનું પ્રમાણ તમે તમારી ઈચ્છા અનુસાર રાખી શકો છો, વધારે કે ઓછું કરી શકો છો। આ બધું મિક્સ કરી અને ફરીથી એને આપણે સાતળવા દઈશું। કાજુ અને ટામેટાં જ્યાં સુધી સોફ્ટ થાય ત્યાં સુધી ઢાંકી અને આપણે થવા દઈશું। મકાઈનું શાક બનાવવાનું છે તો મેં મકાઈ લઈ લીધી છે અને મકાઈ હું 500 ગ્રામ લાવી હતી, એમાંથી આટલા દાણા નીકળ્યા છે। તો મકાઈને બાફવાની છે તો હું કુકરમાં મકાઈ રાખી પાણી એડ કરી અને મકાઈને પણ બાફી અને રેડી કરી દઈશ। તો હવે ચેક કરીશું કે ટામેટાં અને કાજુ સોફ્ટ થયા છે કે નહીં। તો આ રીતે ચમચાની મદદથી આપણે ચેક કરીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે ટામેટાં સરસ એવા સોફ્ટ થઈ ગયા છે ને કાજુ પણ એવા થોડા સોફ્ટ થયા છે। તો આમાં આપણે જરાય પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો। તો આ રીતે બધું મિક્સ કરી અને બધું જ ટામેટાં અને ડુંગળી સરસ એવા સોફ્ટ થઈ ગયા છે। તો હવે મસાલા કરીશું। તો ટેસ્ટ અનુસાર હું અંદર મીઠું એડ કરી દઈશ, 1/2 ટેબલસ્પૂન જેવી હળદર પાવડર એડ કરીશું, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, સરસ એવો કલર આવે એટલા માટે આપણે ઉપયોગ કરવાનો। તો આ રીતે બધા જ મસાલા એડ કરી અને એને મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કરી અને એને પણ થોડીવાર માટે ઢાંકી અને મસાલાને આપણે થવા દઈશું। તો મેં એ 2 મિનિટ સુધી મસાલાને સરસ એવા કૂક થવા દીધા છે। તો હવે સરસ એવું અંદર તેલ પણ છૂટું પડી ગયું છે ને બધું જ સરસ એવું કૂક થઈ ગયું છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી અને સાઈડમાં રવા દઈશું। આ રીતે નીચે ઉતારી પ્રોપર એવું ઠંડુ થવા દઈશું અને જે અંદર ખડા મસાલા આપણે એડ કર્યા હતા, લાલ મરચું, લવિંગ, તજ, એ બધું હું અંદર જ રહેવા દઈશ। જો તમારે બહાર નીકાળી દેવું હોય તો બહાર પણ નીકાળી શકો છો। આ રીતે ઠંડુ થાય એટલે મિક્સરમાં બધું જ આપણે લઈ લઈશું અને ખાસ ધ્યાન રાખવું કે એકદમ ઠંડુ થાય ત્યારે જ આપણે આની ગ્રેવી બનાવવાની। તો બધું જ હું મિક્સર જારમાં લઈ લઈશ અને જે મેં તજ, લવિંગ અને કાળા મરી અને તમાલપત્રનો બધો જ ઉપયોગ કર્યો હતો એ બધું જ હું અંદર પીસી દેવાની છું। તો આ રીતે બંધ કરી પ્રોપર એવું પીસી અને આપણે ગ્રેવી બનાવી દઈશું। તો તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો ગ્રેવીનો કલર આવ્યો છે, પંજાબી ગ્રેવી જેવો જ આપણો કલર આવ્યો છે। તો હવે એને સાઈડમાં રાખીશું।
તો હવે એ જ કઢાઈમાં જેમાં આપણે ડુંગળી ટામેટાં સાંતળ્યા હતા એ જ કઢાઈમાં મેં ફરીથી 1 ટેબલસ્પૂન તેલ લઈ અને 1 ટેબલસ્પૂન બટર એડ કરી દીધું છે. બટર થોડું આપણે પીગળવા દઈશું. આ રીતે થોડું એવું બટર પીગળે એટલે આપણે જે ગ્રેવી બનાવી છે એ ગ્રેવી અંદર આપણે એડ કરી દઈશું. ગ્રેવીને આપણે ફરીથી સાંતળીશું. જો તમે બટરનો ઉપયોગ કરશો તો આપણા શાકનો ટેસ્ટ છે એકદમ બમણો બની જશે. તમને બટર પસંદ ના હોય તો તમે એકલા તેલમાં પણ ગ્રેવીને સાંતળી શકો છો. તો આ રીતે બધી જ ગ્રેવી એડ કરી અને જારમાં જે બધું થોડું એવું ચોંટ્યું હોય એમાં થોડું એવું ફરીથી આપણે પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરી અને અંદર એડ કરી દઈશું. તો ગ્રેવીને એડ કરી અને આ રીતે મિક્સ કરી અને ગ્રેવીને પણ 2 મિનિટ માટે આપણે સાંતળવા દઈશું. ગ્રેવીમાં થોડું એવું ઉપર તેલ છૂટું પડે, બટર છૂટું પડે ત્યાં સુધી એને આ રીતે સતત હલાવતા રહેવાનું, જેથી નીચે ચોંટે નહીં. આપણે અંદર કાજુનો ઉપયોગ કરે છે એટલે થોડું એવું નીચે ચોંટે એટલા માટે આ રીતે સતત આપણે હલાવતા રહીશું. તો આ રીતે મેં કુકરમાં મકાઈના દાણા પણ બાફી અને રેડી કરી દીધા છે. તો આ રીતે સરસ એવા દાણા પણ બફાઈ ગયા છે. તો બાઉલને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને ગ્રેવીને ચેક કરી લઈશું. તો ગ્રેવીમાં પણ સરસ એવું સાઈડમાં બટર કે તેલ છૂટું પડ્યું છે અને ગ્રેવી પણ આપણી સંતરાઈ ગઈ છે. તો શાકનો બમણો ટેસ્ટ લાવવા માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન મલાઈ લઈ લીધી છે. જે ઘરની ફ્રેશ મલાઈ હોય છે એ આપણે ઉપયોગ કરવાનો, એ અંદર એડ કરી દઈશું. મલાઈને પણ ગ્રેવીમાં આપણે આ રીતે ચમચાની મદદથી હલાવી અને મિક્સ કરી દઈશું એટલે પીગળી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવી મલાઈ પણ ગ્રેવીમાં મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે જે દાણા બાફેલા હતા એમાંથી મેં થોડા દાણા સાઈડમાં રાખ્યા છે અને બીજા બધા જ દાણા આપણે અંદર એડ કરી દઈશું. તો દાણાને એડ કરી અને ગ્રેવીમાં બધા જ દાણા સરસ એવા મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી અને ફરીથી એને થોડીવાર માટે આપણે કૂક થવા દઈશું. સરસ એવા દાણા મિક્સ થઈ જાય એટલે અંદર મસાલા કરીશું. તો 1 ટેબલસ્પૂન કિચન કિંગ મસાલો મેં એડ કર્યો છે, 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને 1 ટેબલસ્પૂન જેવી મેં કસૂરી મેથી આ રીતે હાથમાં મસળી અને અંદર એડ કરવાની, જેથી સરસ એવી સુગંધ આવે, ટેસ્ટ પણ આપણો સરસ આવે. બસ આટલા જ આપણે અંદર મસાલા કરવાના છે. પહેલાં આપણે જે ગ્રેવી બનાવી છે એમાં પણ આપણે મસાલા એડ કર્યા હતા. જો તમને મીઠાની જરૂર પડે તો ટેસ્ટ કરી તમે અંદર મીઠું એડ કરી શકો છો. 2 મિનિટ માટે આપણે થોડીવાર એને થવા દઈશું. તો આ રીતે શાક આપણું બની જાય એટલે મેં અહીંયા એક બાઉલમાં ચીઝના ટુકડા આ રીતે લઈ લીધા છે. ચીઝ મોટું ક્યુબ હતું એમાંથી નાના નાના ટુકડા કરી અને અંદર હું એડ કરી દઈશ. ચીઝની જગ્યાએ તમે બટર પણ લઈ શકો છો. બટરના પણ નાના નાના ટુકડા કરી અંદર એડ કરી શકો છો. થોડી એવી કોથમીર એડ કરી બંધ કરી અને ગેસની ફ્લેમ આપણે આ સમયે બંધ કરી દેવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતે ગરમ ગરમ શાકમાં ચીઝ ક્યુબ એડ કરશો એટલે સરસ એવા ચીઝ ક્યુબ અંદર મેલ્ટ થઈ જશે અને ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થશે. ચીઝ અંદર એડ કરવું એ ઓપ્શનલ છે, પરંતુ માનવ માઇન્ડને ચીઝ ખૂબ જ ભાવે છે એટલે મેં અહીંયા ચીઝનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે આપણું શાક બની અને રેડી થયું છે. તો એને સર્વિંગ બાઉલમાં આપણે લઈ લઈશું. તો મારા માનવ માઇન્ડને ફિયાના હાથનું ખૂબ જ ભાવતું ટેસ્ટી એવું શાક મેં પણ બનાવીને તમને એની રેસીપી શેર કરી છે. તો તમે પણ એકવાર આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા